હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો જો આપણા દરેક ગુજરાતીની બધા દુઃખોની દવા એટલે ચા. ગમે એવી તકલીફ હોય આપણા શરીરમાં, પણ આપણે એવું જ કહેવાતું હોય છે, ચા પી લે તને સારું થઈ જશે. માથું દુખતું હોય કે તાવ આવ્યો હોય તો કહેશે મસ્ત મસાલાવાળી ચા કરીને પી લે એટલે સરસ થઈ જશે. તો મેં ધૂપ મંગાવ્યો હતો ઓનલાઈન બ્લિંકિટમાંથી. તો હું જોતી હતી કે કેવો આવ્યો હતો, પણ સારો હતો, ચાલી જાય એવો જ હતો. તો દીવાબત્તી કરવા માટે હું બેઠી હતી ને એટલે પછી એ ધૂપે હું તૈયાર કરી દીધો હતો. જેવી રીતે આ વણીને આવી રીતે તૈયાર કરવાનો હોય છે. તો જો સરસ આપણે સેવા પૂજાએ કરી દીધી છે ભગવાનની, અને દીવાબત્તીએ કરી દીધી છે. તો જો કાનાજી તો કેટલા મસ્ત તૈયાર કર્યા છે ને મેં. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારું પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગઈ છે 20 મે અને બુધવાર. તો સવારે ચા નાસ્તો થઈ ગયો, સેવા પૂજા મસ્ત કરી દીધી, પછી ચા નાસ્તો થઈ ગયો છે અને અડધી રસોઈ થઈ ગઈ છે કે જેમાં લોટ બંધાઈ ગયો છે, પછી રસ નીકળી ગયો છે અને શાક આજે બનાવવાનું છે ગિલોરી બટાકાનું. તો હજુ થોડું ઘણું કામ બાકી છે, એ પતાવીને પછી આપણે શાક બનાવીશું. તો આ તો મેં કીધું ચલો પહેલાં વિડીયોની શરૂઆત કરી દઉં ને, તો જો પછી સવારમાં વિડીયોની શરૂઆત ના થાય ને તો પછી આખો દિવસ ખબર જ નહીં પડતી કે આપણે ક્યારે વિડીયો ચાલુ કરવાનું છે, એવું એ ભૂલી જ જવાય છે પછી. એટલે અત્યારથી જ વિડીયો ચાલુ કરી દીધો છે. પણ અત્યારે આપણે કેટલી બધી ગરમી છે ને, કંઈ હું બારી આગળ ઊભી છું તો આંખોય ખુલતી રહી, એટલી ગરમી છે. હશે ગરમીનું કામ કરે, આપણું કામ કરવાનું, આપણો બારીઓ બંધ રાખવા. એની બહુ ગરમી લાગે તો બહાર તો એવું કોઈ કામ કરવા આપણે જવાનું હોતું નહીં. પણ ઘરમાં એ પછી આપણે રસોઈ બનાવવાની હોય, ગેસ આગળ ઊભી રહીને રોટલીએ કરવાની હોય, પણ આપણે કરી લેવાની, કરવાનું જ છે પણ કરી લેવાની. અને આપણામાં એટલી તાકાત હોય સ્ત્રીનામાં કે ગમે એટલું મોટું શું કહેવાય કે પહાડ જેવું ઊભું હોય ને સંકટ, તોય આપણે પાર પાડી શકીએ. ભગવાને સ્ત્રીનામાં એટલી શક્તિ આપી છે, સહન શક્તિ. એટલે રસોઈ કરવાની છે, તો પછી શાકને રોટલી ખાલી કરવાનું રહેશે, તે કરી દઈએ. પણ આ તો મેં કીધું ચલો પહેલાં વિડીયો ચાલુ કરી દઉં અને તમને પહેલાં મળી લઉં સવારમાં, તમને જય શ્રી કૃષ્ણ કહી દઉં. હવે બસ શાંતિ મને, અને હું તમને મારા કાનાજીને બતાવું કે કેવા સરસ તૈયાર થઈને બેસી ગયા છે અત્યારે સવારમાં. તે એમના આગળ તો આપણો પંખો સરસ ચાલુ કરી દીધો છે અને કાનાજીને એમના સિંહાસન ઉપર બેહાડી દીધા છે. તો જુઓ અમારા કાનાજી સરસ બેસી ગયા છે સિંહાસન ઉપર. પછી એમને કેરી કાપીને ધરાઈ છે અને જો એમની સામે પંખો ચાલુ જ રહે છે. જોડે એમને પાણી પીવાનો ગ્લાસે સરસ ભરીને મૂકી દીધો છે. પછી એમના રમકડાએ મૂકી દીધા છે. તો જુઓ ગાય માતા પડી ગયા છે. આ ગાયના છે ને પગમાં થોડો પ્રોબ્લેમ છે, એટલે થોડું આપણે ગાડલાનું જોઈએ તેમ દબાઈએ ને તો એ ગાય પડી જાય છે. તો કેટલી વખત દિવસમાં પડી જાય છે. અને આ ગાય છે ને એને એવું કોઈ પ્રોબ્લેમ નહીં થતો. તો જુઓ કાનાજી કેવા સરસ બેઠા છે ને આપણા મસ્ત મસ્ત કાનાજી. આખો દિવસ એમ થાય કે કાનાજી જોડે આપણે વાતો જ કરે જઈએ. દિવસમાં કેટલા 5 થી 6 વખત હું અહીંયા કાનાજી જોડે આવતી જ અને કેટલીય વાતો મારે એમની જોડે કરવાની થતી હોય છે. તો હું એમની જોડે વાતો કરું અને સાંભળતા જ હોય છે. એવું નહીં કે ભગવાન આપણી વાત નથી સાંભળતા, દિલથી વાત કરવાની, જરૂર સાંભળે જ છે આપણી વાત. તો ચોપિંગ બોર્ડ આપણું તૂટી ગયું હતું કે જેના ફેવિકિક લગાવીને આપણે એને સરખું કરી દીધું હતું.
અને પછી આજે નેન્સી શાક સમારવા માટે બેઠી હતી ગિલોરી બટાકાનું, એટલે પછી મેં કીધું લાવતા અને એ કામ કરે છે ને ત્યાં સુધી મૂકી કીધું કે હું એ પલંગ બલંગ બધા સાફ કરી દઉં, એ બધું કામ કરવાનું હોય ને એ બધું કરી દઉં. તો હું ગાડલાને સાફ સફાઈ કરતી હતી ને, ચાદર લઈ લીધી, એટલે પછી મેં કીધું લાવતા આટલું કર્યું જ છે તો પછી કીધું એનું કવર એ કાઢી જ દઉં. તેની ખોલ કાઢી દીધી હતી, તો મેં કીધું કાઢી હતું એટલે પછી ભેગા ભેગી ધોવાઈ જ જાય. પછી સરસ જુઓ ચાદર ખંચેરી પાથરી દીધી હતી, અને ખેંચીને સરસ આમ ટાઈટ પાથરી હોય ને તો આખો દિવસ ચાદર નીકળે નહીં, એવી રીતે સરસ પાથરી દીધી હતી. પછી 2 તકિયાએ તો હવે નેન્સી આવી ગઈ હતી રસોડામાં કે એના ગિલોડી બટાકાનું શાક વઘારવાનું હતું. તો ગિલોડી બટાકાનું શાક વઘારવા માટે સૌથી પહેલાં આપણે તેલ લઈ લીધું હતું, એની અંદર મેથીનો વઘાર કર્યો હતો. પછી મેથી થોડી સંતળાઈ ગઈ ને એટલે રઈ લીધી હતી, તો રઈ ફૂટી પછી એની અંદર હિંગ લઈ લીધી, મીઠા લીમડાના પાન લઈ લીધા હતા અને લીલા મરચાંના ટુકડાનો વઘાર કરી દીધો હતો. પછી વઘારમાં આપણે થોડું મરચું હળદર નાખવાનું કે જેનાથી આપણો શાકનો કલર સરસ આવે. પછી તેલમાં શાકે આપણે વઘારી દીધું હતું અને સરસ પછી આપણે જો બધું મિક્સ કરી દઈશું. તો આજે મને એવું લાગતું હતું કે શાકમાં થોડું તેલ વધારે પડી ગયું છે, તો પછી શાકની અંદર આપણે મીઠું ઉમેરી દીધું હતું, મરચું ઉમેરી દીધું હતું, હળદર લઈ લીધી હતી અને ધાણા જીરું થોડું ઓછું નાખવું કે જેનાથી શાકનો કલર આપણો જળવાઈ રહે. નહીં તો પછી ધાણા જીરાના લીધે એવું થતું હોય છે કે આપણો શાકનો કલર થોડો શોમ પડી જતો હોય છે. તો શાક વઘાર્યા પછી આપણે શાકમાં અંદર પાણી નહોતું નાખવાનું, કે એની ઉપર જે આપણે ડીશ મૂકી હોય ને થાળી, એમાં જ આપણે પાણી મૂકીને એને વરાળે ચડાવવાનું હતું. પછી શાક ચડી ગયું એટલે એની અંદર થોડી ખાંડ લઈ લીધી હતી, 1 ચમચી જેવી જ ખાંડ લીધી હતી, કારણ કે રસ હોય ને એટલે ખાંડની ઓછી જરૂર પડે. અને પછી થઈ ગઈ હતી સીધા સાંજે આપણે મળીશું. તો જુઓ સાંજે આપણે સરસ દીવાબત્તી ભગવાનની કરી લીધી હતી, કપૂરદાનીમાં કપૂરે આપણે ચાલુ કરી દીધું હતું અને હજુ તો ખાસું બધું અજવાળું જ હતું. મારા દીવાબત્તી થઈ ગઈ હતી 6:30 થી 7:45 દીવાબત્તી થઈ ગઈ હતી. પછી રાત્રે 9:30 9:45 થયા ને એટલે પછી નેસુન પપ્પાને ભૂખ લાગી હતી, તે એમણે વહેલા જમ્યું નહોતું, કારણ કે બપોરે રસ રોટલી નહીં ખાય ને એટલે એમને રાત્રે જમવાનું એવું જ રહે. પણ પછી રાત્રે કે મને ભૂખ લાગી છે તો મેં કીધું ચલો ત્યાં રોટલી છાશમાં વઘારી દઉં. તો રોટલી છાશમાં વઘારવા માટે આપણે એક કઢાઈમાં તેલ લઈ લીધું હતું, એની અંદર મેથીનો વઘાર કર્યો હતો, રઈ લઈ લીધી હતી, લીલા મરચાં લસણ વાટીને અંદર લઈ લીધા હતા. પછી એની અંદર આપણે થોડું પાણી લઈ લીધું હતું અને પાણીની અંદર આપણે બધા મસાલા કરી દીધા હતા, જેમ કે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ખાંડ. પાણી ઉકળે ને પછી એની અંદર આપણે છાશ ઉમેરીશું, કારણ કે પછી કેવું થાય કે છાશ ન ફાટી જવાની આપણને બીક રહે, એટલે પાણી ઉકળે ને પછી જ અંદર છાશ નાખવી, જેથી કરીને છાશ ફાટી ના જાય. તો જો પાણી ઉકળ્યું એટલે પછી એની અંદર આપણે કોથમીર પહેલાં અંદર ઉમેરી દીધી હતી અને પછી રોટલીના ટુકડા કરીને આપણે રાખ્યા હતા જ કે પાણી ઉકળે ને છાશને એટલે પછી એની અંદર આપણે રોટલીના ટુકડા ઉમેરી દઈશું. તો રોટલીના ટુકડા ઉમેર્યા પછી 5 મિનિટ જેવું એને ઉકળવા દેવાનું, કે જેથી કરીને રસોઈ મસ્ત ઘટ્ટ થઈ જાય અને આપણે રોટલી એ મસ્ત બની જાય. તો એટલી મસ્ત ખાટી મીઠી રોટલી બને છે ને, જેમ કે અંદર છાશ હોય અને અંદર થોડી ખાંડ ઉમેરી હોય અને લસણ મરચાંથી વઘાર કર્યો હોય ને એટલે રોટલીનો તો જે ટેસ્ટ આવે છે ખરેખર એટલી બધી મજા પડી જાય ને, બહુ મસ્ત રોટલી બને છે. તમે આવી રીતે ટ્રાય કરજો રોટલી બનાવવાનો, વઘારેલી છાશમાં બહુ મસ્ત રોટલી બને છે. તો અને પછી અમે 3 જણે જમી લીધું હતું. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય